એટલે મેં દાણા માંગ્યા હતા કે માતાજી જો આવતા હોય તો ઈ દાણા આપો, તો ઈ દાણા ત્યારે પડ્યા નહોતા. અને ત્યારે મને એવું કીધું હતું કે 1 વર્ષ દિવસ સુધી જો તને દોડવું નહીં ને તો હું કાળિયા કોને મેલડી નહીં. આજ મારી 1 વર્ષ પૂરું થયું છે અને 1 વર્ષ દિવસથી એક પણ દિવસ અમારા પરિવારનો પૂરો પરિવાર ક્યારેય ઘરે રહ્યો નથી. આ છેલ્લા 1 વર્ષ દિવસથી મારી આવી રીતે હાલત છે. બાપ દીકરો બે હાથ પકડીને જ રહે છે. આ મારી વર્ષ દિવસથી આની આ કન્ડિશન. એ જે દિવસે તે દિવસે બોલ્યા માડી કે તને વર્ષ દિવસની અંદર દેખાડું. આજ 1 વર્ષ દિવસ થઈ ગયું માડી, આની આ કન્ડિશન છે. હવે માડી આનો અમે આખો પરિવાર હેરાન થઈ ગયા છે. માડી તું કઈક રસ્તો બતાવ માં. તારી મેલડી ઘરની બહાર નીકળી ગઈ છે એટલે બેટા દુઃખી થાય છે તું. પહેલો તો જવાબ આ જ. હા માં. લોકો નહીં કહેતા માતા નથી. આ રહી માતા. સમજાવો ને વાળો લો હેડો. કોઈ નથી માનસ. જો દીકરાને પકડ્યો છે હાવ કાંડા જેવો કરી દીધો છે. હા માતાજી. અંડો હા ને આ થઈ ગયું. હવે ધૂણ્યા ને પછી શું કીધું તો બોલ્યા નહીં? ના માતાજી એમ કીધું માતાજી રસ્તો બતાવો. અરે રે એટલો બધો માતાજી થાકી ગયો કે આપઘાત કરવાના વિચાર આવે છે. અરે મરી જવાથી સમાધાન નથી માસ્તર. મરી જવાથી સમાધાન નથી. આ કળિયુગ છે. જીવાડ હતો એનું નામ મેલડી છે. મરી જવાથી સમાધાન નથી. તું મરી જાય તારા દીકરાને પકડશે. અને છેલ્લે મેં કીધું ખબર છે કે આ દીકરો કોનો છે એના પકડશે. હું મેલડી છું. એને તો ન્યાય એટલે ન્યાય લેવો. શ્રીફળ લેવાનું તો લેવાનું, 500 વર્ષે લેવાનું તો જવાનું. સમજ્યા ને? અસલ તું મેલડી હોય તે દીવો લીધો હોય તારા તું અમને સમજતી હોય તો તારા ભગવાન લઈને આજે આય એવું કેવું પડે. એના ભગવાન તો છે ને. માણસના ગુરુ હોય મારા જેવી મેલડી જેવા તો માતાના ભગવાન તો છે ને. ના ભગવાનના ત્યાંથી ભમર્યું તપ લઈને કૂતી ના લાવ. એક દીકરાને ગાંડો કર્યો અને ઘર આખું ચકડોલે ચડાયું છે. ધૂણવાનું ચાલુ છે. જય માતાજી. હા માડી. તો એને સુખ દેવાની ખબર તો પડતી હશે ને. માતા છે તો કે મારી વસ્તીને મારે દુઃખ દેવું છે ને સુખ દેવું છે. આજે દુઃખ દીધું પણ તું નાનો બનીને માફી તો માગી ને તે. તે કીધું કે મારી ભૂલ થઈ ગઈ પણ તે માફી તો માગી ને. 1 વર્ષથી માફી માંગો માસ્તર. માનતી નથી યાર. માનતી નથી. જો ઓલા પાછળ દીકરાની હાલત તો જો. જો આ છેલ્લા 1 વર્ષ દિવસથી મારી આવી રીતે હાલત છે. બાપ દીકરો બે હાથ પકડીને જ રહે છે. રાતને દીવો તમે દીવો કર્યો ને મેલડીનો? હા માડી. કઈ જગ્યાએ કર્યો? ઘરે માતાજી મંદિરમાં. માતાજી મેલડી માનો ફોટો છે એની સામે. શું સમજ્યા? માતાજીને બહાર કાઢી નાખ્યા. કોક આવે ને આપણા ઘરે. હા આપણા ઘરે જો આજે હજી સમજ આજ તમારા સમાજના કોઈ 5 માણસ તમારા ઘરે આયા હોય તો કે અલે આ દીવો કોનું થાય છે? તો કે તો મેરડીનો જ. આપણા ગામમાં મેરડી ને કે અમારા ગામમાં એની મેરડીનો દીવો કે તો કે આપણે માતા જોડે થોડી બેહાડાય રૂમમાં થોડી રખાય મેરડી. મેરડી તો મેલી કહેવાય. આ સુખ લેવું તો ને માસ્તર તારે મને મેલી નાખી થે. 50 ભૂવા ફેદી નાખ્યા. 50 કેટલા? હા માતાજી 50 ભૂવા ફેદ નાખ્યા. કોઈ દિગંબર આવન તો એના વાળીને લઈ જાય. મોટો મોટો તુરમ ખાન આવતો હોય ને હાથ પેલા પીનારો મારા ભગવતીને વાળીને લઈ જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેરડી છું. માં ભૂલ થઈ ગઈ. કામ કરતી. મેં કીધેલું કે કાળિયા કોની મેળીનું નામ ન લેવાય. હવે જોઈ લે મારો સપાટો. ભૂલ થઈ ગઈ. માફ કરો માં. રાજી થા માં. આજ અમૃત બાપાના મેલડી મને સાક્ષી રાજી થા માં. મારી તને એક સલાહ છે. મારી તને એક સલાહ છે.
કે જો દાણા ન ખાઈને મૂળા બંધાઈને માતા વળાઈને કશું આમાં તને ફાયદો થવાનો નથી. પણ બેટા જે દીવો ઓસરીમ થાય છે ને, હા માં જે દીવો પટેલ ઓસરીમાં થતો હોય ને એના કંકુતી થાય ને બેટા અંદર લેન પરિવર્તન ના આવે તો મારું નામ ભગવતી મેલડી નહીં, હું નારાયણની સાક્ષી વાત કરું છું. હા માં બાકી કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. ભલે ભલે મને નથી લગાવું, તમારી મેલડી બેઠી એના જે જીવાડ છે. બાબા કઈ સમજતા નથી. આ મેલડી એવું કે તાર દીકરા મને બહાર કાઢ નાખીશ, મને હાચવ. તાર દીકરા મને બહાર કાઢ નાખીશ, તું મને હાચવ. શું કે એને ખબર કે મારો કોઈ ગુનો નથી, મને 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 અપનાવો, મારો ગુનો નથી, મને અપનાવો. હું ખોટું નહીં કર્યું, હું તમારું ખોટું નહીં કરું, મને અપનાવો. માણસ પરીક્ષા લેવામાં, દેવની પરીક્ષામાં માણસ નપાસ થયેલો છે. હા માં હા દેવના પારખા હોય નહીં. જેને 50,000 નો પગાર આલ્યો હોય ને એના પારખા ના લેવાય. મને ઓળખો ને તો ઓળખાય. હા 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 માં માસ્તર હું મેલડી, મારી તને એક સલાહ છે, મારી તને એક સલાહ છે જી માં કે જો દાણા ન ખાઈને મૂળા બંધાઈને માતા વળાઈને કશું આમાં તને ફાયદો થવાનો નથી. પણ બેટા જે દીવો ઓસરીમ થાય છે ને, હા માં જે દીવો પટેલ ઓસરીમાં થતો હોય ને એના કંકુતી થાય ને બેટા અંદર લેન પરિવર્તન ના આવે તો મારું નામ ભગવતી મેલડી નહીં, હું નારાયણની સાક્ષી વાત કરું છું. હા માં બાકી કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. ભલે ભલે મને નથી લગાવું, તમારી મેલડી બેઠી એના જે જીવાડ છે. બાબા કઈ સમજતા નથી. આ મેલડી એવું કે તાર દીકરા મને બહાર કાઢ નાખીશ, મને હાચવ. તાર દીકરા મને બહાર કાઢ નાખીશ, તું મને હાચવ. શું કે એને ખબર કે મારો કોઈ ગુનો નથી, મને 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 અપનાવો, મારો ગુનો નથી, મને અપનાવો. હું ખોટું નહીં કર્યું, હું તમારું ખોટું નહીં કરું, મને અપનાવો. માણસ પરીક્ષા લેવામાં, દેવની પરીક્ષામાં માણસ નપાસ થયેલો છે. હા માં હા દેવના પારખા હોય નહીં. જેને 50,000 નો પગાર આલ્યો હોય ને એના પારખા ના લેવાય. મને ઓળખો ને તો ઓળખાય. હા 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 માં માસ્તર હું મેલડી